અમરેલી બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન માણેકવાડા હડિયાત મોટા મુંજિયાસર ગામે વરસાદી માહોલ। મોટા મુંજિયાસર ગામની નદીમાં નવા નીરની આવક। સૂકી ભટ્ટ નદીમાં નવા નીરનો પ્રવાહ શરૂ થયો। દાહોદમાં રાત્રિ દરમિયાન પણ ધોધમાર વરસાદ। દાહોદથી લીંબડી તરફ આવતા રસ્તા પર ધોધમાર વરસાદ। રસ્તા પર વિઝિબિલિટી ઘટી। વરસાદના કારણે ટુ વ્હીલર ગાડી ચાલકોને પડી હાલાકી। આકરી ગરમી અને બફારા વચ્ચે અમદાવાદમાં શહેરમાં જામ્યો વરસાદી માહોલ। શહેરના એસજી હાઈવે, સરખેજ, ઇસ્કોન, પ્રહલાદનગર, વેજલપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે શહેરમાં વરસાદી માહોલ। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત। લાઠી શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન। લાઠી શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। અમરેલીના બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। બાબરા પંથકના ચરખા, નીલવડા, તાઈવદર, કરિયાણા, દરેડ સહિત ગામડાઓમાં વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદ પડતા ખેતરો અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાની બેટિંગ। દલખાણીયા, જળજીવડી, પાણીયા અને કોટડા સહિતના ગામોમાં જામ્યો વરસાદી માહોલ। ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। અસહ્ય ગરમી બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ। ધોબા, ફિફાદ, પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી। સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ। ઉમરપાડા, વડપાડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। રસ્તા પર વહેતા થયા પાણી। ઉનાળુ પાકને લઈ ખેડૂતોને નુકસાન થવાની ભીતિ। છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત। પ્રી મોન્સૂનના પહેલા વરસાદને નસવાડી તાલુકામાં લોકોએ આવકાર્યો। ગીર સોમનાથ, ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ। ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી, જામકા, પીપળિયા સહિતના ગામોમાં પવન સાથે વરસ્યો વરસાદ। ગીરમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશી। પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દાહોદના ગરબાડા વિસ્તારમાં વરસાદનું આગમન। પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। અચાનક વરસાદથી અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત। ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન। સિંહોર, સોનગઢ સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો। ભારે પવન સાથે આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો। ભારે બફારા બાદ બાલાસિનોરમાં વરસાદ વરસ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો। ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ। ખાંભા, બોરાલા, ખડાધાર, ધાવડિયા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। બોટાદમાં જામ્યો વરસાદી માહોલ। ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। પાડિયાદ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ થતા ઠંડક પ્રસરી। બોટાદમાં જોરદાર પવનના કારણે બે હોર્ડિંગ થયા ધરાશાયી। જ્યોતિગ્રામ સર્કલ પર મૂકેલા હોર્ડિંગ પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। સદનસીબે દુર્ઘટના ટળી। દાહોદ શહેરમાં પણ વરસાદનું આગમન। અસહ્ય ગરમી બાદ આવ્યું વરસાદી ઝાપટું। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। છોટાઉદેપુરમાં પહેલા વરસાદમાં ઓરસંગ નદી બે કાંઠે। જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીરની આવક। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી સતત પાણીની આવક। ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ તારાજી, ઉમરાળા સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ નુકસાન। જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી। ઉમરાળા ગામની કેન્દ્રવર્તી શાળાના પતરા ઉડ્યા। છોટાઉદેપુરના સંખેડામાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। ઓરવાડા ગામ નજીક હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો। જેસીબીની મદદથી વૃક્ષો હટાવી વાહન વ્યવહાર શરૂ કરાયો। ભરૂચમાં જામ્યો વરસાદી માહોલ। અતિશય ગરમી વચ્ચે અચાનક વરસાદ વરસ્યો। વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું। વરસાદી માહોલ સર્જાતા ગરમીથી મળી આંશિક રાહત। વડોદરાના શિનોરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન। મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક। રોડ રસ્તા થયા પાણી। સાદલી સહિતના ગામોમાં વીજ પુરવઠો ઠપ થયો। ઉદયપુર જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદી માહોલમાં વડોદરા હાઈવે ઉપર વૃક્ષ ધરાશાયી। જોજવા ગામ પાસે ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાયો। મુખ્ય હાઈવે પર સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો। ગીર સોમનાથના ઉના, ગીર ગઢડા અને ગીર પંથકમાં વરસાદ। તુલસીશ્યામ આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો। વરલી, મોતીસર, બેડિયા સહિતના ગામોમાં જામ્યો વરસાદી માહોલ। વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ। ગરમી અને ઉકળાટના માહોલમાંથી લોકોને રાહત। સાથે વરસાદી માહોલમાં વડોદરા હાઈવે ઉપર વૃક્ષ ધરાશાયી। જોજવા ગામ પાસે ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાયો। મુખ્ય હાઈવે પર સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો।
ગીર સોમનાથના ઉના, ગીર ગઢડા અને ગીર પંથકમાં વરસાદ. તુલસીશ્યામ આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો. વરલી, મોતીસર, બેડિયા સહિતના ગામોમાં જામ્યો વરસાદી માહોલ. વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. ગરમી અને ઉકળાટના માહોલમાંથી લોકોને રાહત. મહારાષ્ટ્રના પુણેમાં વરસાદે ધબધબાટી બોલાવી. કલાકો સુધી ખાબકેલા વરસાદના કારણે રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. એક વ્યક્તિ રસ્તા પર વરસાદી પાણીમાં તરતો દેખાયો. પાણીમાં તરબોળ રસ્તા પર સૂઈને ધરતી કરતા વ્યક્તિનો વિડીયો વાયરલ. ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તાર થયા પાણીમાં તરબોળ. બજારમાં પાણી વહેતા થતા રોજગાર ધંધાને પડી અસર. દુકાનદારોને દુકાન બંધ રાખવાની ફરજ પડી. મહારાષ્ટ્રના પુણેમાં આવેલા લોહેગાંવ વિસ્તાર થયો જળબંબાકાર. 3 લોકો વરસાદી પાણી વચ્ચે ફસાયા. આસપાસના લોકોએ ફાયર વિભાગને કરી હતી જાણ. ફાયર વિભાગે 3 લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું. મહારાષ્ટ્રના પુણેમાં ખાબક્યો ભારે વરસાદ. અલકા ચોકમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પડી હાલાકી. કેડસમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ પણ અટવાયા. રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. મહારાષ્ટ્રના બાંદ્રા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે વરસાદી માહોલ. અચાનક વરસાદ શરૂ થતાં રાહદારીઓને પડી હાલાકી. ભીષણ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. કર્ણાટકના બીદરમાં મુશળધાર વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો. શહેરના મુખ્ય માર્ગ પર જોવા મળ્યા વરસાદી પાણી. એક જ વરસાદમાં બીદર જિલ્લામાં તળાવ જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો. બીદરમાં પડેલા મુશળધાર વરસાદથી રસ્તાઓ ધોવાયા. ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ગામડાઓને જોડતા રસ્તા ક્ષતિગ્રસ્ત થયા. પ્રથમ વરસાદમાં જ રસ્તા ધોવાતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયા. તમિલનાડુના સરહદીય જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. થેની જિલ્લાના ચિન્નામનુર સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. જંગલ વિસ્તાર આસપાસ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કર્ણાટકમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તા પર ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા. પુલ પાણીમાં ગરકાવ થતા લોકો સંપર્ક વિહોણા થયા. ઘોડાપૂરના પગલે લોકોએ જેસીબીની મદદથી રસ્તો ક્રોસ કર્યો. પહેલા વરસાદમાં જ લોકોને પડતી હાલાકીનો વિડીયો આવ્યો સામે. કર્ણાટકના બેંગલુરુમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી. અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. ગટર અને કાંસમાં કચરો ફસાઈ જતા પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા. મુંબઈમાં ચોમાસાના શ્રી ગણેશ. ચોમાસું ગુજરાતથી માત્ર 150 કિલોમીટર દૂર. હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત. છેલ્લા 4 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું. રાજ્યમાં 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. 4 દિવસ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં વરસાદની આગાહી. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલમાં પણ વરસાદની શક્યતા. તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી. 12 જૂને દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગોમાં થશે વરસાદ. 21 જૂને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાતા અતિભારે વરસાદની આગાહી. જૂનાગઢમાં ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ. મેન્ટેનન્સના કારણે ગિરનાર રોપવે બંધ રહેશે. 21 જૂનથી રોપવે ફરી થશે કાર્યરત. ગીરનું ગૌરવ ગણાતી કેસર કેરી પર હવામાનનું ગ્રહણ લાગ્યું. 5 વર્ષમાં કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો. ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડતા માત્ર 40% કેરીનું થયું ઉત્પાદન. નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ. ધોરાજીના ભોળા ગામ નજીક ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ. ભંગાણને લીધે વેડફાઈ રહ્યું છે હજારો લીટર પાણી. સરકારના જળ બચાવો અભિયાન પર તંત્રના આંખાડા કાન. વલસાડમાં વરસતા વરસાદમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરી. કામની ગુણવત્તા સામે ગામજનોએ ઉઠાવ્યા સવાલ. મોરબીમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરોથી સ્થાનિકોમાં રોષ. અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન. નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ સહિત વિવિધ મંત્રી અને સાંસદોની હાજરીમાં શપથ ગ્રહણ કર્યા. ત્રીજી વખત પીએમ બનીને તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરી. કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓએ પણ કર્યા શપથ ગ્રહણ. રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી સહિતના જૂના જોગી લીધી મંત્રીપદના શપથ. વિદિશા સાંસદ શિવરાજસિંહે પણ મંત્રીપદે શપથ ગ્રહણ કર્યા. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો તરીકે ચૂંટાયેલા જેપી નડ્ડા અને એસ જયશંકરે શપથ ગ્રહણ કર્યા. કર્ણાટકમાંથી રાજ્યસભાના સભ્ય નિર્મલા સીતારામણે પણ કેન્દ્રીય મંત્રી પદે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા.
મહારાષ્ટ્રના મુંબઈથી લોકસભામાં ચૂંટાયેલા પિયુષ ગોયલે શપથ ગ્રહણ કર્યા. ઓરિસ્સાથી લોકસભામાં ચૂંટાયેલા ધર્મેન્દ્ર પ્રધાને કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા. એચએમના સ્થાપક જીતન રામ માંઝીએ પણ કેબિનેટ મંત્રી પદે શપથ લીધા. સર્બાનંદ સોનોવાલે કેન્દ્રીય મંત્રી પદના શપથ લીધા. ડોક્ટર વિરેન્દ્ર કુમાર અને ટીડીપી નેતા કિંજારાના રામ મોહન નાયડુએ મંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ પહેલા નરેન્દ્ર મોદીએ મહાન સપૂતોને કર્યા હતા નમન. રાજઘાટ અને સદૈવ અટલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી. ગાંધી, અટલ અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ. બાંગ્લાદેશના પીએમએ અડવાણી સાથે કરી મુલાકાત. શેખ હસીના લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીના શપથ સમારોહનું આમંત્રણ મળતા ભારત આવ્યા શેખ હસીના. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના મોવડી મંડળ સાથે કરી મુલાકાત. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે સહિતના નેતાઓને મળ્યા ગેનીબેન. વિધાનસભા બાદ હવે લોકસભામાં પણ ગેનીબેન કરશે ગર્જના. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ લેશે શપથ. વિજયવાડાના ગન્નાવરમમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીનો ધમધમાટ. 12 જૂને ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનશે. મોદી સહિત નવા કેબિનેટના અનેક મંત્રીઓ હાજર રહેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીઆર પાટીલને પાઠવી શુભેચ્છા. પીએમ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રી તરીકે નિયુક્તિ બદલ પાઠવી શુભેચ્છા. દિલ્હીમાં પાટીલના નિવાસસ્થાને જઈને શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા. અરવલ્લી જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના. બાયડના સાઠંબા હાઈવે પર ટ્રક ચાલકે રાહદારીને કચડ્યો. ટ્રકની અડફેટે આધેડનું મોત થતાં પોલીસે હાથ ધરી તપાસ. દ્વારકાના ભાણવડમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ. ભાણવડમાં પસાર થતી તુફાન ગાડીમાં જીવના જોખમે લોકો મુસાફરી કરતા જોવા મળ્યા. જાગૃત નાગરિકે ગાડીનો પીછો કરીને લોકોને સમજાવવાનો કર્યો હતો પ્રયાસ.